ફાઇનલી મિત્રો કેમ છો બધા? મજામાં જશો. અમે અત્યારે જઈ રહ્યા છીએ સાઉથ ગોવા માટે. બ્લોગના માધ્યમથી તમને બધું બતાવીશ. બ્લોગની અંદર કન્ટિન્યુ જોતા રહેજો. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો ફાઇનલી મિત્રો આપણી ગાડી આવી ગઈ છે અને આ છે અમારો વિલા, તમે જોઈ શકો છો. અને આ છે ગોવાનો નજારો. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ અત્યારે ચર્ચ ઉપર અને લોકેશન તમે જોઈ શકો છો કે બહુ જ મસ્તીનું છે લોકેશન. અને બ્લોગમાં બધું બતાવીશ. બ્લોગની અંદર જોતા રહેજો કન્ટિન્યુ. મિત્રો આ છે ગોવાનું ચર્ચ, તમે જોઈ શકો છો કે મારી પાછળ જ છે. અને મસ્ત મજાનું લોકેશન છે, તમે જોઈ શકો છો કે બ્લોગના માધ્યમથી બધું બતાવીશ. બ્લોગમાં કન્ટિન્યુ જોતા રહે. તો મિત્રો અમે અત્યારે છે ને ગોવાના જંગલમાં જમવા માટે આવ્યા છીએ અને મસ્ત મજાનો વ્યૂ તમને બતાવું કે તમે જંગલ જોઈ શકો છો. એટલે મિત્રો તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો વ્યૂ છે અત્યારે અને આપણે પાર કરીને જવાનું છે. બ્લોગમાં જોતા રહેજો. दिख रहा है ना ग्रीन रेड कलर का, एक कॉफी का पेड़ है. वरना दो तरह का कॉफी आता है, कॉफी अराबिका कॉफी. ફાઇનલી મિત્રો કેમ છો બધા? મજામાં જશો. કેટલા સમયના બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને હું તમને વાત કરી રહ્યો હતો કે અત્યારે હું જઈ રહ્યો છું બાગા બીચ ઉપર ગોવાની અંદર. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો કે અમે અત્યારે બાઇક લઈને નીકળી ગયા છીએ બાગા બીચ ઉપર આવવા માટે. અને ગોવાનો તમે નજારો જોઈ શકો છો કે બહુ મસ્ત વ્યૂ આવે છે. ફાઇનલી મિત્રો હું પહોંચી ગયો છું અત્યારે બાગા બીચ ઉપર અને બાગા બીચનો વ્યૂ તમે જોઈ શકો છો કે મસ્ત મજાનો વ્યૂ છે. મિત્રો મારે તમને વાત કરવાની હતી કે ગોવાની અંદર પીટર્સ રોડ છે ને, ત્યાં એક હોટલ છે. ગુજરાતી જમવાનું એવું મસ્ત મળે છે ને કે જેની કોઈ વાત જ નહીં. એક નંબર. તમે જોઈ શકો છો ક્વોન્ટિટી, બધું ગુજરાતી જમવાનું પડી જશે બધું. લાવો હું અમને બધું ક્વોન્ટિટી બતાવી દઉં. આ બધી ક્વોન્ટિટી છે એની અને આ રીતનું હોટલ છે. એક નંબર છે. તો ફાઇનલી મિત્રો અમે અત્યારે ભોજન કરી લીધું છે ગોવાની અંદર. તમે ટીટોસ રોડ ઉપર આવો ને એટલે જય ખોડિયાર કાઠિયાવાડી ધાબા હોટલ છે અને હિતેશભાઈ છે અહીંયા. અને બહુ જ સુપર એટલે સુપર જમવાનું મળે છે. તમે પણ ગોવાની અંદર આવો ને તો સ્પેશિયલ જય ખોડિયાર કાઠિયાવાડી ધાબાની મુલાકાત જરૂર લેજો ને લેજો ફરજિયાત. બહુ જ મસ્તીનું જમવાનું મળે છે. ઓકે.